કરિયાનું ભરવાનું હોય ને હું કરિયાનું ભરે બહુના આપણે લાયા છે એ ડોહા છોકરો જ પણ ખરો બરાબર છોકરાને ભણાય તમને કશું લાવ્યા નહીં તમે તો એ નહીં કરિયાનું બરિયાનું વાત તો જવા દો હાલ ઘરમાં શું લાવે પણ બહુના કરિયાવરમાં કશું આલ્યું નહીં હે છોકરા પર ઘર પર મને ડોહા આપણે કોઈ આલ્યું નહીં ખર્ચો કેટલા છોકરામાંથી આપણે કર્યો હોય તમે વળી જો છો જે દર રવિવાર જો છો ત્યારે અને ઘરમાં ચોખા ને ચણા ને બધું પડી અને ભજીયો રાંધવા તો કોઈ સારું આવતું તમને હે ને ભાવતા છે બેઠે બેઠે ના ભજીયા ભજીયા પેલો છોકરો આખો દાર બધો કમાવે છે તમને હે ને ભાવતા એટલે બધો મહેમાન આવું તરત પછી માગવા જવાનું લોકોના ઘેર તે માગવા જવું જ પડે કે છોકરો આપણે નોકરી રહે આપણે ઘરમાં શું આપણે તો ગરીબ ઘરની બહુ લાવ્યા છીએ તે આપણે ઘરમાં કશું નહીં હે આપણે બે કેટલી મજૂરી કરી કરીને કરવા નહીં કહો પેલો નોકરી દાતા વળી શીખર શેઠીઓ પૈસા આલે છે કે નહીં એને નહીં શીખર 3 મહિનાનો પગાર ફેરો થયો છે એને કે આજે લઈ આવો છેઠિયા પાનથી કે તમે કહેતા હો તો તમે કઈ નહીં શકતા બાપસો ને મને કહો તે તમારે કહેવાનું બધું જે લાવવું હોય હું ખાઈએ અત્યારે હું કહે ડોહા ખીચડી બનાવું બના કળી પડી જાઓ સાસ લેતા ગમવું સાસ લેતા આવો 10 રૂપિયા લાવજો પાછા એ તો થોડું પોણી વેરશું નોમું છે સકાશું દુકાનવાળાને હા એટલે જ ને નોમું કનાક બીડી વધારે લેતા ચલમ પીવો હો ને પાછા હા યાર જેમ અહીંયા દુકાન જતા હું અને સાસે લેતા હું હા લેતા આવજો હેડો હું 30 રૂપિયા વધુ તાન હા જો જલ્દી આવું ખીચડી બીચડી બનાવું ને અલે ડોહા લાકડા બાકડા અહીં પાક્યો તને સારું શું જા ને ભાઈ અરે આ તો શું બોલો ડોહા શું કહીએ ડોહાને કઈ રહ્યામાં લાકડો ને બાકડ ગેસ જ પતી ગયો છે ને ગેસ હોય તો વધુ વારો ખોતર તો દેખાતું નહીં મને તો શું કરું કહો હવે આ લાકડો બાકડો થોડો મેં લાવું ના બાજુ તમારા હાથ ફરે છે મોટા તમારો ડોહો લેવા જશે હું લઈને આવો અમારો તો ખેતરમાં કોમાં તો હવે ઘેર જવું દારો તો શેઠ પહોંચ્યો હોય તમે થોડું રોધવા બદલ શીખા કરી શકો ને કે બેસી રહેશો બાપા રીના બાબુ હા બા રોધવાનું કર્યું બેટા હવે કરું શું આજુ કઈ સજ નહીં ઘરમાં તા કેમ ઘરમાં કોઈ નહીં ડોહર મોકલા તા રીના બેટા હા બા કેમ રોધવાનું નહીં કર્યું લમણે દે દે બેટા કઈ સજ નહીં ઘરમાં હું બનાવું ચકલી તૂટી જાય પાણી પાણી કેટલું ભરી હોય તો આ બધું પાણી હરી ગયું શું કરે તા હાય પાણીના ડખા થઈ ગયા છે પાઇપ તૂટી જઈ છે ના ચેમ આ ડોહાનો લેવા મોકલો તો રોધવા નહીં કરવાનો ભાન મેં કોણ તમે કાચલી આ બનાવી ના જિંદગીને આવા રે કરિયાવરમાં તારા બાપે કોઈ આલ્યું નહીં શું આલ્યું છે હે તમારા બાપા કોઈ આલ્યું છે કશું તમને ખબર છે મારા બાપો તો સની માર માં છે માર માં છે તમને લાઈન એ નહીં તનો એમ નહીં મારો છોકરો તો નોકરી જાય 3 મહિને પગાર લાવ્યો નહીં તો ફોન કરી તારે કહેવાય અમે તો સાપડા ખેતરમાં ડોહીને 2 જણા રહીએ છીએ દોહાન દુકાનમાં ડોહા કે દેવું કરતો દુકાનવાળા પાછા કાઢે કોઈને કરિયાનું ના આલ્યું શીખા આલ્યું ના આલ્યું લેવા મોકલ્યા હતા તો મને મેણા મારો પણ મારા મા બાપ મારી માનો હોય તો આલે ને મારા બાપો તો સોની અરે કાલ લોન આવી હતી કરિયાવરમાં તમે જુઓ તો લોટ નમા તો ખર્ચો હું 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો કેટલો ખર્ચો કર્યો હવે થોડું ઘરમાં કોઈ કાકા બાપાનો ભાઈ જ નહીં કોઈ નહીં મારતો આગળ પાછળ કામ શું કરવાનું કહો માથે પડી હે દીતાના જિંદગી તમે ભોગવવું જ પડશે એકદમ આ લોકોનો દેવો કરી પેલું કર્યું દેવું ભરાતું નહીં છોકરો નોકરી ગયો પગાર મોકલતો નહીં ના ડોહો 2 જણા ખેતરમાં કેટલું કામ કરાય કરીએ મજૂરે પૈસા લેવા ઘેર આવે શું કરવાનું અત્યારમાં આવીને જાઓ મજૂરને પૈસા આલવાના ચીકુ તો કેરીયું બેરીયું સીઝન જાય પણ શું કરે આ વરસાદના કારણે મોરે ગરી ગયો છે તે હું કોઈ મારે શહેર આવ્યો નહીં ધંધામાં એક બાજુ તમે મોસે પડે પૈસા ભાવે તો નેનો છે હજુ તો 5મું ભણા હી ચાહી મને લાઈન દે પૈસા ને તમારે તો જો કર્યાવર ચાહી લાઈન દે ચાલે આ ફેર હા રક્ષાબંધન દરે પર બધું કરિયાવર લઈને આવજે ને રહીને જ આવજે ઈ કામ માર તો કરિયાવર જોશે એટલે જોખે જ નકર હું તો એક દારો નહીં ચલવા કાલ તાર જોન આવી છે કેટલું કરિયાવર લાવી છે હું તો જોઈ જગ થઈ જાય મને મારી વહુને કશું નહીં હાલી લ્યો શું કરવાનું કહો હે હું તને ડોહા જોડે જાઉં તો રોધવું જ પડશે કોઈ ખીચડું પીચડું તો રોધો હું જાઉં તાર
મારે તો અમારા હાહુ હવે એમ કે કરિયાવર લાવો ચોથી લાવું એક પોસ મારો ભાઈ નેનો છે હજુ મારી માં મજૂરી કરી માણસોને એને મોટી કરે હન હવે અમારી હાહુ એમ કે કરિયાવર લાવ ચોથી મારે કરિયાવર લાવું બાપા હવે હતું એટલું આલ્યું અને હવે લોકોનો જોઈ જોઈને હવે કે છે અમારે કરિયાવર વધારે લાવ ચોથી લાવું કરિયાવર પાછું તો કઈ ગયા હી કે રાખડી બાંધવા જાય એટલે કરિયાવર લઈને આવજે કરિયાવર ચોથી લઈને આવું હું મારે હાવ ગરીબ માવતર છે મારે બાપો તો સય નહીં એમાં હવે તો જવું ને રાખડી બાંધવા તો પાછી આવું જ નહીં ચોક મરી જવું આદમી સ નહીં એટલે આવને જેમ મન ફાવે મેરણ કરો ને જેમ મન ફાવે બોલ બોલ કરો એ તો નોકરી જાય 2-4 મહિને આવે કરે શું કરવાનું બસ પેલી ભેંસને ચાર પૂરો ને એવું કરી આવું પછી કામ કરું ને વાંચવાનું કરું કઈ જ્યાં હજી હશે રાંધવું તો પડશે ને ઘરમાં મારે કરવાનું તા હા ડોશી હા સાસ માં લીધા તો તું ખીચડી બેસમાં ગાડી હું ખીચડી વઘારે ઉડી તારા આ તમારો બહુની જો કા રોવાનું તારા પૂરી રોમાં આ બહુ ના પણ તે તારા બહુને કીધું છે કશું ખીચડી બીટી બનાવી નહીં કોઈ બનાવ્યું ગેસ થઈ રહ્યો કે હાનું રોધું એમ કહેતા હતા હું તો ખેતરમાં હેલાઈ હી તમે કશું લાવે ને બોલ લઈને આવ્યો સાસને આ માથે કેટલો 1 વાગ્યા તેને રોધીને ખાવું પણ છોકરા ફોન કરું કીધું ના બહુ જવાની કહેતી હતી ને ચોકન આ રાખડી લઈને પહેલામાં જવું કર તમે 2000 ખર્ચો નહીં થાય ક્યાંથી લાવશો જવું કરે હે કે રાખડી વધવા આ ફેર તો તમે બોલતા જ ના જાય ને તો દવા જ દો ના કેવું છે બધું કરિયાનું લઈને આવે એવું જ કેવું છે તમે બોલતા જ તમારે ના જો બાવ હા કહું તાણ રક્ષાબંધન વેદાડા રહી તો હું તાણ જઉં તાર મારા ભાઈ મારા માનતા એ તો મને ખબર હતી કે જવાનું છે જ તમારે રાખડી બાંધવા જવું ને હા તો જાઓ ના હાથે માથે કરીને આવજો શાંતિ પણ થોડું લઈને આવજો તો આ જેવો હતો કાંક લઈને જેવો ના આવતો જઈ લઈને આવજો એ ગમે તે તમારી મમ્મી કોમ કરો કે જમીને પેલી કરજો થોડું ઘણું કરી આવો લઈને આવજો મને તો કાલનું રાતનું મમ એવું થયું છે ને તમે તો રાતે ઊંઘે નહીં આવી લ્યો પેલા છોકરા ફોન કરો એ કરિયાણાનું લઈને બધું આવે એ તો આવશે એને ફોન નહીં કરીને જવાનું હોય એને ખબર નહીં હોય ને હા તો તમે બે હું જઉં તાણ હા લો જાઓ હો એ તો અમે જવા દો ને બધું અમે તો બરોબર ધમકી આવી છે ઓહો તારું અહીંયા વાસી ખુલશે ના ફેર થોડું ઘણું લઈને ના આવે ને તો પાછો કાઢવા તમે હા ખાઓ અમે છોકરો તો રહેતો નહીં આપણે હે એ તો નોકરી જાય છે 4 મહિના પગાર થયો છે હજુ પગારનું કશું નહીં અને હું લઈને જઈ તને પૈસા હતા ને તો આ પછી આકડા પૈસા નહીં આલ્યા કોઈ કશે જ ખરું કોઈ એમ જાય ના થાય કોઈ એમને પૈસા વગર હજુ રક્ષાબંધન 5 દાડા વાર હે ને આટલું વેરું રક્ષાબંધન કોમ ખરું કાઠું પડે હોય કામ ઓવા તાર હજુ 1-1.5 વાગ્યો તો ખાવાના ઠેકાણા નહીં પડે તો કોઈ ને જરા ખીચડી વઘારી દે સાસને ખીચડી ખાઈ લે બીજું શું કરીએ હા તે શું કર્યું જ્યાં તા તે દુકાનો કરિયાણું ના કહ્યું મારા છોકરા એટલે આવીશું કઈ ઓવા જાતા કફત ના લઈ જજો પૈસા ના શું કહે ને સાસ બસ લાયા ઓવા લાન છે ઓ સાસ વગર તો ખાવા હાય નહીં મનતો તાર હું હા રેડો તાર મારો વધવાનું કરો ને એ તો ગયો ખાઈ પી ખેતરમાં જઈએ મારી હાહુ કે કરિયાવર લઈને આવજે તારા માં તારા તો કે કરિયાવર લઈને આવજે મારે તો માએ ગરીબ છે કરિયાવર છો નહીં લઈને આવું હું કરે દિન માર માન હું કહે કે હું આવી હુરી હઈ ના કરિયાવર લેવા આવી છું કે આ મારા કરે જઈ મારી માં બેઠી હા એટલે મારી આ શું જાય સુવેલો પડી છે બેટા ચા બંધાય છે બેટા વેલા આવી ગયો મેં તો 2 દાડા અગાઉ જઉં તો રહું 2 દાડા ઈ કણ આ કપડા એક જોડી લઈને આવીશું હારું હોય હેડ શું કે તમારી તબિયત હારી હા હારી તબિયત હારી છે થોડો તાવ આવે છે કેમ રોવીશ બેટા કરું તાર મમ્મી અમાર હાહુ મન કે તું જોય ને તો કે કરિયાવર લઈને આવજે તાર માન તાહીન કે
તો કશું આલ્યું નહીં કે પરણાઈ પણ એમ કે હા શું કરવાનું? હા નહીં તો બેટા બોલી હેડ આપણે એકાદું હેતર આગુ પાછું કરીને પછી લાવશું તે હાલશું. અને ભાઈ જાણો છે બાપો છે નહીં હું મથી મજૂરી જઉં છું. આજ તો મજૂરી એ નથી જઈ આ સુલો હરગાયો નહીં ને. ખબર છે પણ એ સમજતા નહીં શું આ કરવાનું તો પણ. મજૂરી શોય નથી તે સુલો નહીં હરગાયો. બાજુમાં જઈતી તે પેલો મહીસીબાઈને રોટલો આલ્યો તો તે ખાધો અને કીધું હા ચાલશે. શું કરીએ તાન? કંટાળો આવી ગયો છે મને તો એવું થઈ ગયું તું આવતી હતી ને મેં તો મરી જાઉં. ના બેટા મરી ના જવાય. અને જમાઈ નોકરી છે કા એ તો 3-4 મહિને આવો હો તે મારા હાહુ હાહરા જબર વખો પણ આખો દાડો મેણા માર કરો. તાર માનતાઈ શું લાવી તારી માનતાઈ શું લાવી એમ કર છે અને જાય ને મારા હાહુ તો એમ કે જાય ને એટલે તાર માનતાઈ કરિયાવર લઈને આવજે. હાર ગડો અમે થોડું હાલ લે પકાકુ પાછું પડી હેડ. કશું આગુ પાછું ના કરવાનું એવું. ના બેટા અમે હાલવું તો પડે જ ને કે આલ્યું માટી નહીં. આવું જ નહીં ને આગળ. ના બેટા જવું પડે આપણું ઘર ના ભગવાય. આપણું એ ગમે તે આપણો મા બાપ છે તે બે શબ્દ બોલીએ એ ખબરવાનું. ના મારે જાવું જ નહીં ને કરિયાવર ની પડી છે આપડી પડી જ નહીં એ તો ઈવન તો એવું જોઈએ. ઈવન એવું થાવું જોઈએ કે ભાઈ એન માં એકલી છે ને છોકરો ને એનો છે તો કે ચાલ લાઈન દે કરિયાવર ઈવન છોડી નહીં ને એટલે ખબર નહીં પડી. સોળીઓ હોય એમાં ખબર પડે ના હોય એમાં ખબર પડે કે લાઈટ નહીં કશું નહીં લાઈટ તો આવું નહીં, જો કશું નહીં. આ પાણી બધું પતરો ફૂટી જશે તે ઘરમાં પાણી પડે છે કશું તાર માથે કરીને પૂરું પાડતા હોય ને એમને કરિયાવર લાઈન દેવું. એ તો એ માગે તો આલ દેશું. આ વખત જોઈ ને કહેજે કે આ વખત જશે ને એક માર માને આ હેતર બેતર વેચી અને કરિયાવર તમને આલશી. પણ આલવું જ નહીં કરિયાવર આલવું નહીં મારે જાવું હોય ના ને બેટા આપણું ઘર નહીં ભગવાન. જમાઈ તો કોઈ નહીં કહેતા ને બસ તાન. એ તો કોઈ કહેતા નહીં એ તો અત્યારે બોલતાય નહીં ને તો 2-4 મહિને આવો ઘરે. જમાઈ તો કશું નહીં બોલતા કે બસ શું કરવાનું તાણ? એ તો તઈ દાર જેટલું રહું એટલું રહ. આ પછી જવાનું તે કહેજે કે આટલા દારે કરિયાવર આલશી. અને કોક આગુ પાછું યાદી તે મને કે કરિયાવર લઈને આવજે કે હારે તો હું આગુ ઈ મેં મને ના કીધું કે લે 10-20 રૂપિયા ભાડું આલું ઈ એ તો હું આગુ પૈસા પાછું ના ગમે આવે. તે હું કરું છું હેડો. તો તારા ભાઈ જોશે ને હાર તે આવે એટલે પછી એને લઈને જવું ગામમાં. એકલી તો નહીં જતી. આ જમાનો હારો નહીં ને એટલી હું નહીં જતી. હું આવ્યો પેલી. હા, તે પેલા મણોબા રાખે છે ને ગીરવો જમી તે વેલી પણ હું શું કહું નહીં જ કાંઈ આલું કશું કરિયાવર નહીં આલું. આલુ ઉપર એકવાર માગશે પણ બીજી વાર માગશે. એક વિગો સાથે મેલી દઈશું પછી હું માગશી. વિગો સાથે મેલ દેવાનું પછી કોઈ માગે નહીં. એને આટલી વખત તો આલ લે પછી હું કીશ પછી જોઈશું. તમે આવશો તો વળી પછી એમ કહેશે કે હવે બીજી વાર આ લઈને આમ તે લઈને આવે એમ કરશે. એ નહીં માગું બસ એક વખત માગશું પછી કા માગશું. એટલે ગાં જમાઈ પૈસા નીકળા છે કે નોકરીના એ તો મોકલાવે જ છે મને તો કાંઈ બતાવતા નહીં. જમાઈ નોકરીના પૈસા નીકળા છે ખાવું પીવું ઘરમાં અટાઈનું બટાઈનું જો આપણો કોઈ ના ના આલું તો એ મા બાપને તો આલું છે ગ તાને એ મોટા નહીં કર્યા પેટે પાટા બધી મા બાપને છોકરા મોટા કર્યા કે મા બાપને જ આલું. આપણે કોઈ જોતું નહીં બેટા.